બરવાડા શહેરના મુખ્ય હાઈવે પર તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના બરવાડા શહેર ખાતેના રોડની બંને સાઈડના દબાણો હટાવાયા છે। 130 જેટલા 30 વર્ષથી વધારે સમયના ધંધાકીય એકમોના દબાણો પર ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાઈ છે। બરવાડા શહેરના મુખ્ય હાઈવે પર તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના બરવાડા શહેર ખાતેના રોડની બંને સાઈડમાં દબાણો હટાવાયા છે। 130 જેટલા 30 વર્ષથી વધારે સમયના ધંધાકીય એકમોના દબાણો પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। બરવાડા હાઈવે પર 69 જેટલા પાકા બાંધકામ સહિત અને કાચા બાંધકામને મળીને કુલ 130 જેટલા દબાણો ડિમોલેશન કરવાનું કામ શરૂ કર્યું છે। મામલતદાર સહિત નગરપાલિકાના સ્ટાફની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરતા મામલતદારે સાથ સહકાર બદલ આભાર માન્યો છે। અત્યારે અહીંયા આપણે જે છે ને આખા વિસ્તારની અંદર 2.5 કિલોમીટર જેટલો વિસ્તાર છે, જેની અંદર હાઈવે ઉપર રોડ સાઈડના વિવિધ દબાણો હતા। 130થી વધારે યુનિટ્સ અહીંયા હશે કે જે અનઅધિકૃત ઓક્યુપેશન તો હતું, પણ છેલ્લા 6 વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈ પણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી। અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે। તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા 1 મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી 20,000 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો। એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમૂવલનું કામ ચાલુ છે। યસ, એ તંત્ર તરીકે અમારું નગરપાલિકા તંત્ર, ચીફ ઓફિસર શ્રી, એમની ટીમ અને વહીવટી તંત્ર તરીકે, પોલીસ વિભાગ તરીકે અમારા સૌ માટે એ ખૂબ સારી વસ્તુ છે કે આગળ જે છે આ એન્ક્રોચમેન્ટ રિમૂવલ પછી જે પ્રોસેસ અહીંયા રિહેબિલિટેશનની થવાની છે એમાં સ્વૈચ્છિક રીતે 95% વધુ લોકો જે અહીંયા કાર્યરત હતા એ લોકો અમારી સાથે જોડાયા છે અને છેલ્લા 4 દિવસની અંદર એમને વોલેન્ટરીલી સ્વૈચ્છિક રીતે જે છે અહીંયા એને દૂર કરવાની પ્રોસેસ કરી છે અને અમને ખૂબ સારો સહયોગ આપેલો છે। એના માટે અમે બરવાડાના લોકો જે છે એના પણ આભારી છીએ તંત્ર તરીકે।